વિકરણ પ્રત્યે અપૂર્વે ધાતુના અંત્ય રસ્વ કે દીર્ઘ નામી સ્વરનો ગુણ થાય। જેમ આપણે આગળ ઉપાંત્યનો આપણે ગુણ કરતા હતા, એમાં રસ્વ નામી સ્વરનો કરતા હતા, જ્યારે અહીંયા ગાડી રસ્વ અને દીર્ઘ બંને નામી સ્વરનો ગુણ થશે। અહીંયા ગાડી અંત્ય એટલે છેલ્લે રહેલો વ્યંજન, જેમ ઉપાંત્ય એટલે છેલ્લેથી બીજો રહેલો વ્યંજન હતો, એવી રીતના અહીંયા ગાડી અંત્ય એટલે છેડે રહેલો વ્યંજન। અહીંયા જી છે તો અહીંયા આગળ અંત્યમાં શું છે? ઈ છે, તો અહીંયા આગળ ઈનો ગુણ શું થશે? એ થશે। જે છે અને પછી અ છે, તો અહીંયા આગળ બીજો નિયમ શું કહે છે કે એ, ઐ, ઓ અને ઔ એના પછી કોઈ પણ સ્વર આવે તો એને ઠેકાણે જો એ પછી કોઈ પણ સ્વર આવે તો અય કરવાનો, ઐ પછી કોઈ પણ સ્વર આવે તો આય કરવાનો, ઓ પછી કોઈ પણ સ્વર આવે તો અવ કરવાનો, ઔ પછી કોઈ પણ સ્વર આવે તો આવ કરવાનો। એટલે અહીંયા આગળ એ પછી અ આવ્યો તો અહીંયા આગળ શું થશે? અય એટલે જય થયું, એટલે રૂપ શું બનશે? જયતિ। અહીંયા આગળ ભૂ છે તો ઉનો ગુણ ઓ કર્યો, પછી ઓ પછી અ આવ્યો તો ઓનો શું થશે? અવ થશે, તો અહીંયા આગળ ભવતી રૂપ બન્યું।